લોકસભા ચૂંટણીમાં હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જનાર કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી છેલ્લા 22 દિવસથી ગુમ હતા, ત્યારે ગઈકાલે સાંજે તેઓ મીડિયા સમક્ષ હાજર થયા હતા અને પોતાનું નિવેદન આપ્યું હતું. ચૂંટણી હતી, કોંગ્રેસ પરિવાર હારે જોડાયેલો હતો. મારા નિવેદનથી કોંગ્રેસને કાંઈ નુકસાની ન જાય એટલા માટે હું ચૂપ હતો. તમને પણ ખ્યાલ છે, આ પરેશભાઈ ધાનાણીની મર્યાદા નડતી હતી, શક્તિસિંહ ગોહિલ સાહેબની મર્યાદા નડતી હતી. એટલા માટે મારા નિવેદનથી ચૂંટણીનું રિઝલ્ટ, આ ચૂંટણી પતે પછી મારે હાજર થવું હતું. મારા નિવેદનથી કોંગ્રેસને કાંઈ નુકસાની ન જાય. બાકી તમે જાણો છો 2017માં કોંગ્રેસે મને શું કર્યું હતું. અત્યારે ગદ્દારીની વાત કરે છે. 2017માં મને ટિકિટ અગાઉ જ કહી દીધું હતું, ટિકિટ તમારી છે, મહેનત કરવા મળો. મેં ખર્ચો કર્યો તો, મહેનત કરી હતી. 2017માં મારા મેન્ડેટ ઉપર ભાજપમાંથી આવેલા અને મેન્ડેટ આપી દીધું હતું. ટિકિટ મને મફત નહોતી આપી. જે તે પ્રમુખ હતા એના એજન્ટ દ્વારા અમે ટિકિટ લીધી હતી. ત્યારબાદ ઉપરથી રૂપિયા આપ્યા, એમને ટિકિટ આપી દીધી. મેં પાછું ટીવીમાં હમાસર આવ્યા, મેન્ડેટ બીજાને આપ્યું છે. મેં પાછું કીધું પ્રમુખને, ભાઈ ટિકિટ કોને આપી છે કે તમને મેન્ડેટ મળી ગયું ફોર્મ ભરી આવો. તો આમ જનતા પાર્ટી મારી સાથે હતી. 20,000 લોકોને લઈ અને હું ફોર્મ ભરવા ગયો. ત્યારે ફોર્મ ભરવા ગયો, પૂછીને જાઉં છું, જેટ કલેક્ટર ઓફિસે પહોંચ્યો ત્યારે મને કહેવાય તમે પાછા વળો. મારી સાથે જનતા જોડાયેલી હતી, કાર્યકર્તા હતા. એની સામે પાર્ટીએ ગદ્દારી નહોતી કરી. અત્યારે ગદ્દારીની વાત કરે, હું ચૂપ બેઠો હતો. આમ જનતા પણ જાણે છે, કોંગ્રેસની કાર્યાલય 24 કલાક હું ખુલ્લી રાખી છે. અહીંયા કોંગ્રેસના કોર્પોરેટરો નહોતા, કોંગ્રેસના પ્રમુખને પણ રાજીનામું આપી દીધું હતું. એક પણ પ્રમુખ કોંગ્રેસનો નહોતા, વોર્ડ પ્રમુખો નહોતા, કાર્યકર્તાઓ ખાલી કાર્યકર્તાઓ હતા, હોદ્દેદારો નહોતા, કોઈ કોર્પોરેટર નહોતા. જ્યારે કોરોના આવ્યો ત્યારે કોંગ્રેસને ઉજળી રાખવા માટે મેં કોંગ્રેસના નામે આઇસોલેશન વોર્ડ ખોલ્યો હતો. રસોડું કોંગ્રેસના નામે 24 કલાક ખોલ્યું હતું. ગામડે કોઈ જવામાં હોય, કોઈ કોંગ્રેસે એક નંબર મૂક્યો હતો, પરપ્રાંતિ કોઈ અટવાણા હોય એમના માટે. ત્યારે કોઈનો ફોન આવતો, ત્યારે મને ફોન આવતો કે ભાઈ આ એડ્રેસ ઉપર તમે જઈ આવો, અમને કીટ આપો, અમને રૂપિયા આપો, આને ટ્રેનની વ્યવસ્થા કરી ગયો. કોઈને સૌરાષ્ટ્રમાં જવાનું હોય ત્યારે બસની વ્યવસ્થા, એ વ્યવસ્થા બધું કોરોના કાળમાં હું કરતો, ત્યારે કોંગ્રેસના નામે કરતો. અહીંયા કોંગ્રેસમાં અત્યારે જે 5 જણા છે વિરોધ કરવાવાળા, એ ચૂંટણી ટાઈમે વિરોધ કરશે, ચૂંટણી ટાઈમે કામ કરશે, બરાબર, વિરોધ કરવાનો. બાકી તમે આ વિરોધ કરવાવાળા હતા એને તમે જોઈ લેજો. મારી કોઈ સભામાં આવ્યા હતા, મારી રેલીમાં આવ્યા હતા, મારી સભામાં કામ કરતા હતા, ડોર ટુ ડોર જતો તો એમાં કોઈ કામ કરતા હતા. એ કામ નહોતા કરતા. અમુક કોંગ્રેસમાંથી રાજીનામું દઈને આપમાં વહી ગયા હતા. એ અત્યારે વિરોધ કરવા નીકળે છે. ગદ્દારી એને ગદ્દારી કરી હતી. આમ આદમી પાર્ટીમાં ટિકિટ નહોતી આપી, ત્યારે કોંગ્રેસમાં ટિકિટ લેવા માટે, હવે કોંગ્રેસમાં ભળવા માટે વિરોધ કરે છે. આના જે વિરોધ કરે છે કોઈ કામ નહોતા કરતા. જ્યારે કોંગ્રેસને ઊભી રાખવામાં સરદાર ફોર્મ 24 કલાક ખુલ્લું રાખીને કામ કરતો હતો. અત્યારે કોંગ્રેસવાળા ગદ્દારી કહે છે. કોંગ્રેસે પહેલી ગદ્દારી મારી ઉપર કરી હતી. 2017માં ટિકિટ આપી હતી. ટિકિટ આપ્યા પછી ટિકિટ કાપી નાખી, એ છેલ્લી ઘડીએ કાપી હતી. અત્યારે મારે આ કોંગ્રેસ સાથે કરવાનું જ નહોતું, પણ મારા કાર્યકર્તાઓ જે ટેકેદારો છે, ઓફિસનો સ્ટાફ છે, મારે કાર્યકર્તાઓ છે, એ નારાજ હતા કે ભાઈ આ એક પણ આના પ્રમુખ બનાવે, વોર્ડ પ્રમુખ બનાવે, બહારના લઈને બનાવડાવે. વોર્ડ પ્રમુખ કામ કરે ને, બીજા પાસે કામ કરાવડે, એ કામ કરે ને. આના કાર્યકર્તાઓને કામ કરવું હતું, પણ આના બની બેઠેલા 5 નેતાઓ છે એને કામ કરવું નથી ને કામ કરવા દેવું નથી. આમ આદમી પાર્ટીના નેતાઓ કે કાર્યકર્તાઓ અમારી સાથે કામ કરતા હોય, કે અહીંના કોર્પોરેટરો કે વિરોધ પક્ષના નેતા કામ કરતા હોય તો એમનો વિરોધ કરે કે એમને તમે શું કરવા સાથે રાખો છો, એમના ફોટા કેમ મારો છો, અમારા ફોટા કેમ નથી મારતા, અમને કેમ મારે. એટલે ભાઈ આપણા કોઈ અહીંયા ચૂંટાયેલા નથી, આપણા કોઈ હોદ્દેદાર નથી. હોદ્દેદારો જે છે એના કાયદેસર કોંગ્રેસના ફોટા મારીએ છીએ. આપણને 2700 મત મળ્યા હોય, જેને 50,000 મત મળ્યા હોય એને આપણે સાથે રાખવા પડે. ઇન્ડિયા ગઠબંધન છે એટલા માટે આપણે આમ આદમી પાર્ટી સાથે રાખવા પડે. આપણે એ સમજાવતા હતા કે આપણે ડોર ટુ ડોર જવું નહીં, વિરોધ કરે. આમ આદમી પાર્ટી કામ કરતા હોય તો એનો વિરોધ કરે. એટલા માટે પછી આ આપણે કરવાનું નહોતું. પણ મારે જે ટેકેદારો છે એ બધા કોંગ્રેસી જ છે. આ બધા કે તમારા ભાગીદાર છે, કોંગ્રેસના ટોટલ અહીંના બધા મારી હારે ભાગીદારમાં જ છે. કોંગ્રેસવાળા, હું કોંગ્રેસમાં છું અને કોંગ્રેસ સાથે બધા કાર્યકર્તાઓ, નેતાઓ અમે બધા ભાગમાં કામ કરીએ છીએ. એટલા માટે વાત કરે છે. બાકી બધા કોંગ્રેસના અહીંથી પ્રતાપભાઈથી લઈને કે અહીંના જે હોય બધા મારા ભાગીદાર જ છે. એમાં કોઈ કાંઈ વાંધો નથી. પણ કોંગ્રેસ જે ગદ્દારી કરવાની વાત કરે છે ને, એ કોંગ્રેસે પહેલી ગદ્દારી કરી હતી 2017માં. એટલે કોંગ્રેસે વિચારી લે 2017માં આપણે ભૂલ કરી હતી, આ કાંઈ મેં ભૂલ
મેં પહેલી નથી કરી, પહેલી ભૂલ કોંગ્રેસે કરી હતી. તો કોઈ પણ એક એડવોકેટ પાસે જ થાય ને કે બધા અલગ અલગ એડવોકેટ પાસે જાય. હા, પણ ભાજપનો હોય કે કોંગ્રેસનો હોય, કઈ સિમ્બોલ તો નથી ભાઈ, ભાજપનો જ છે. અને કોની પાસે એ કરાવ્યો એ આપણે ચર્ચા નથી કરી. એક જ હોય ને એડવોકેટ. તમારી પાસે કોંગ્રેસના એડવોકેટ હતા ને? કોંગ્રેસના એડવોકેટ હતા, કોંગ્રેસને નથી પૂછ્યું, મને નથી પૂછ્યું. કામ છે એની રીતે કામ કર્યું તો છે. અત્યારે તો તમારી સાથે જ. અત્યારે અમારી સાથે જ છે. કારણ તમે જોવો છો, હું જ હજી અમદાવાદ જતો હતો ને અહીંયા અમદાવાદ હું જવા નીકળ્યો અને મારી ઘરે વિરોધ કરવાનું ચાલુ થયું. કિડનેપનું કીધું હતું પહેલા દિવસે કે મારા ઠેકેદારો કિડનેપ આ થઈ ગયા. ક્યાં હતા બધા? મારા કોન્ટેક્ટ બહાર હતા, ફોન બંધ થઈ ગયા હતા. ક્યાં હતા ક્યાં બધા? એ બધા એની રીતે સેફ હતા. પણ હતા ક્યાં પણ? એમને શું નિવેદન નોંધાયું છે? અપહરણ થયું છે કે નથી થયું? શું નિવેદન? એને ના પાડી છે, અમે અમારું અપહરણ નથી થયું. અમારી રીતે સ્વેચ્છાએ વહી ગયા છે કે અહીંના આગેવાનો કામ નહોત કરતા, કાર્યકર્તાનું કામ નહોત કરવા દેતા, એટલે અમે કંટાળીને નીકળી ગયા હતા. યાર તમારા ભાઈ ડમી ઉમેદવાર પણ કેમ પરત ખેંચાઈ જાય? એટલી તમારી ડમી ઉમેદવારનો એ શું કરે? અમે બે ઉમેદવારો શું કરીએ? ટેકેદારો જ ટેકા ખેંચી લીધા તો ઉમેદવાર શું કરે? તમારા બનેવી તમારા કેમ ના રહ્યા તે વખતે? એને મને બહુ સમજાવ્યા કે ભાઈ કોઈ કામ નથી કરતા અને કોઈ તો આપણે ચૂંટણી શું કરવા લડવી, તમે ના પાડી ગયો. મેં કીધું હવે ના પડાય. નિલેશભાઈ, તમે શરૂઆતથી જ મીડિયાને ગોળ ગોળ ફેરવતા